માની પ્રકૃતિ હોય અને જેનો જિદ્દી સ્વભાવ હોય, એ માણસ મનનું ધાર્યું છોડે નહીં. અને મનનું ધાર્યું જ્યાં સુધી છોડે નહીં, એટલે પછી ભગવાન, ગુરુ કે સંત કે મા બાપ રાજી થાય. ઘણા છોકરાઓ એવા હોય કે એનું મનમાં આવે એમ જ જીવન જીવે જાતા હોય, એની ઉપર કોઈ દિવસ એના મા બાપનો રાજીપો થાય નહીં. આવ મન ધાર્યું સ્વચ્છંદી જીવન જીવે જાતા. આજકાલ ઘણી દીકરીઓ પણ કોલેજોમાં એમાં ભણતી હોય, હાવ સ્વચ્છંદી મન ધાર્યું જીવન જીવી જાતી હોય, એના મા બાપ રાજી ન થાય એવું જીવન જીવે જાતી હોય. પછી કાંઈ કહેવાય નહીં, જોવાની આવે. આજે પાછું એ દુઃખ, કહેવા જાવ તો ઘડીકમાં દુઃખ લાગી જાય, ઘડીકમાં ખોટું લાગી જાય. લ્યો, પહેલાના જમાનામાં તો મોટા મોટા થાય ત્યાં સુધી વાહા ખોખરા કરી નાખતા તો બોલાતું નહોતું. એક ભાઈ કહેતા હતી કે અમારા જમાનામાંથી કે અમે કાંઈ પણ વસ્તુ માટે રોતા હોય ને તો સાના રાખવા બબે ધબા મારતા, સાના રાખવા બબે ધબા ઠોકતા, નાનો રહી જા એમ કરીને બે શીખતા. અટાણે તો કોઈને કઈ કહેવાય નહીં. અટાણના દીકરા દીકરીઓ જે એવા છે કે જે હાવ મનસ્વી જીવન જીવે છે, એના મનમાં આવે એમ જ જીવે છે. નથી કુળની મર્યાદા જોતા, નથી કોઈ આપણી સંસ્કૃતિ જોતા, નથી અને કોઈ ધર્મ સાથે લેવા દેવા, એકદમ સ્વચ્છંદી જીવન જીવે. તો એની ઉપર નો ભગવાન રાજી થાય, નો કોઈ સંત કે ગુરુ રાજી થાય, કે નો કોઈ મા બાપ રાજી થાય. એટલા માટે મનનું ધાર્યું છોડી ભગવાન રાજી થાય એવું જીવન જીવવું, સંતો અને ગુરુ હોય એ રાજી થાય એવું જીવન જીવવું, અને આપણા મા બાપ, આપણા પરિવારજનો રાજી થાય એવું જીવન જીવવું. થોડું ઘણું મનનું છોડવું પડે, જાતું કરવું પડે, તો બીજા રાજી થાય. પતિને રાજી કરવા હોય તો એને મનનું ધાર્યું છોડીને પતિને ગમે એમ થોડું જીવતા શીખવું પડે. પત્નીને રાજી કરવી હોય તો ક્યારેક થોડુંક એણે પોતાનું પણ મનનું ધાર્યું છોડી અને પત્નીને ગમે એમ પણ જીવન જીવવું જોઈએ. દીકરાઓએ પોતાના મા બાપ રાજી થાય એવું જીવન જીવવું જોઈએ. મનનું ધાર્યું નકરું ન કરવું. રામ રામ. અને એટલા માટે આ એક પ્રસંગ તમે જો કે રૂડા ભગતે મનનું ધાર્યું છોડ્યું, સ્વામિનારાયણ ભગવાનને ગમે એમ ધાર્યું કર્યું, તો એના ઉપર સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા. હવે આનાથી વિપરીત પ્રસંગ તમને એક સંભળાવું, રસોઈનો જ પ્રસંગ, એટલે તમને આખું ક્લિયર થઈ જશે કે મનનું ધાર્યું કરવામાં કેટલું નુકસાન છે અને મનનું ધાર્યું છોડવામાં કેટલો ફાયદો છે. રૂડા ભગતે મનનું ધાર્યું છોડ્યું, આવ્યા તા રસોઈ દેવા પાકી, મહારાજે જેમ કહ્યું એમ કર્યું, તો મહારાજ રાજી થયા, ભાવથી ભેટ્યા અને ચરણારવિંદ આપ્યા. હવે બોટાદના ભગા દોશી ઈ પણ ગઢડે રસોઈ દેવા માટે આવ્યા. બોટાદના ભગા દોશી ઈ ગઢડે રસોઈ દેવા માટે આવ્યા. સ્વામિનારાયણ ભગવાનના સમયે જ 200 વર્ષ પહેલાનો આ પ્રસંગ. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મારે સાધુને રસોઈ આપવી છે. સ્વામિનારાયણ ભગવાન કે તમે રસોઈ રહેવા દો અને બીજા ખર્ચમાં વાપરો, કેતા આ મંદિરના કામકાજમાં વાપરો, એમ રસોઈની જરૂર નથી. ના મહારાજ, મારે તો રસોઈ જ દેવી છે. લ્યો, મારે તો રસોઈ જ દેવી છે. એટલે ફરીને સ્વામિનારાયણ ભગવાને વળી કીધું કે ભગા દોશી તમે જરા વિચારો, રસોઈ તો બીજા કોક બી દેનારા મળે એટલે સંતોન જમવાનું તો થઈ જાય, પણ મંદિરનું કામકાજ ચાલે છે તો એમાં તમે વાપરો. ત્યારે આવડા ભગા દોશી છે ને એ નિત્યાનંદ સ્વામી પાસે ગયા. નિત્યાનંદ સ્વામી પાસે જઈને કહે છે મહારાજને કયો ને મારી રસોઈ લઈ લે, મારે તો રસોઈ. હવે લિંક લગાડી નિત્યાનંદ સ્વામી. જય શ્રી કૃષ્ણ. તે રામ રામ. સ્વામિનારાયણ ભગવાને નિત્યાનંદ સ્વામી પાસે આવ્યા ને એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કડિયાના પગાર ચડી ગયા છે.
એમાં પૈસાની જરૂર છે તો તમે જરાક સ્વામી એને કહો ને ભગા દોશીને કે આમાં એ પૈસા જય વાપરે તો સ્વામિનારાયણ. સારું. નિત્યાનંદ સ્વામી કે એ એનું મનનું ધાર્યું છોડે એવું જણાતું નથી. જય સ્વામિનારાયણ. એ એનું મનનું ધાર્યું મૂકે એવું જણાતું નથી. એની વાત ઉપરથી જણાતું નથી. જય સ્વામિનારાયણ. મહારાજ કે તો પછી કાંઈ નહીં, રસોઈ કરાવો. પછી રસોઈ કરાવી. રસોઈ દીધી હોય હરિભક્તિ એટલે સ્વામિનારાયણ ભગવાન સંતોને પીરસવા આવતા. આ સ્વામિનારાયણ ભગવાનનો નિયમ હતો. સંતોની પંક્તિ પડે એટલે પીરસવા માટે આવે. એટલે ભગતે રાજી થાય કે અમારી રસોઈ ભગવાને પીરસી અને સંતોને જમાડ્યા. એટલે ભગત રાજી થાય. સ્વામિનારાયણ ભગવાનના નિયમ પ્રમાણે સંતોને પીરસવા માટે આવ્યા. રઘુવીરજી મહારાજનો ખંભો પકડી ખંભે એક હાથ રાખી સ્વામિનારાયણ ભગવાને લાડુ સંતોને પીરસ્યા. પણ આખે શરીરે સ્વામિનારાયણ ભગવાનને પરસેવો વળી ગયો. અને પછી મહારાજ અક્ષર ઓરડીમાં આવીને કે આજ પીરસવામાં જેવો થાક લાગ્યો ને એવો ક્યારેય લાગ્યો. જય સ્વામિનારાયણ. આ મુદ્દો મહારાજ બોલ્યા. આજ થાક લાગ્યો એવો ક્યારેય લાગ્યો નથી. શું કરવા? જય સ્વામિનારાયણ. કે મનનું ધાર્યું કર્યું જય ભગા દોશીએ. એટલે એની રસોઈમાં પીરસવામાં મહારાજને થાક લાગ્યો. અને રૂડા ભગતે મનનું ધાર્યું છોડ્યું તો મહારાજ રાજી થઈને ઊભા થઈને બેઠા. આ બેયમાં ફરક છો. મનનું ધાર્યું છોડવામાં અને મનનું ધાર્યું કરવા. પૈસા તો બેયને વાપરવાના હતા, ભગા દોશીને અને રૂડા ભગતને. પણ આમાં એટલો ફરક જય હોય. સ્વામિનારાયણ. એટલે મારે ને તમારે જય શ્રી પણ જો જીવનમાં કોઈને રાજી કરવા હોય તો શું કરવું? જય સ્વામિનારાયણ. મનનું ધાર્યું જય છોડવું, બજરંગબલી. બીજા રાજી થાય એમ કરવું. બીજા રાજી થાય એમ કરવું જોઈએ. એટલા માટે આપણા બ્રહ્માનંદ સ્વામીએ એક વાત લખીને બ્રહ્માનંદ સ્વામીએ શું કીધું જય સ્વામિનારાયણ. કે હે મહારાજ, મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા. જય સ્વામિનારાયણ. મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા. જય સ્વામિનારાયણ. સ્વામીની પંક્તિ જો. બ્રહ્માનંદ સ્વામી જય સ્વામિનારાયણ. બુદ્ધિશાળી માણા, સર્વ રીતે જ્ઞાની પુરુષ, બરાબર. કેટલા શાસ્ત્રો બનાવ્યા સ્વામી. હા, બહુ સર્વ રીતે સમૃદ્ધિ હતા, સુખી હતા. પણ જ્યારે ભગવાનને રાજી કરવા હોય તો આપણા મનના ગમતા છોડવા. સંતોને રાજી કરવા હોય, ગુરુને રાજી કરવા, મા બાપને રાજી. અને ઈ રાજીપો એનો જે ઉતરે અને એ જે તમારી જિંદગીમાં કામ કરે ને એવો પુરુષ પ્રયત્ન પણ ન કરે જય ભાઈ. સ્વામિનારાયણ. કોઈનો રાજીપો જે છે ને એ જે કામ કરે ને એ તો પુરુષ રામ પ્રયત્ન કરતા પણ સારો કામ કરે. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી જેવા સુગ્ન જય પુરુષ, શ્રી રામ. એવા સંત, જય શ્રી રામ. એ પણ શું કહે છે? મારે ને તમારે યાદ રાખ્યા જેવી પંક્તિ.